હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ એવરીવન. આ વિડીયો છે અમે ધૂળેટીમાં રમવા ગયા હતા મારી ફ્રેન્ડની ઘરે અને આદિત્યના ફ્રેન્ડની ઘરે. ત્યાંનો વિડીયો છે. ત્યાં અહીંયા આદિભાઈ રમે છે, એની ફ્રેન્ડ છે પ્રાચી, બેન ને ફ્રેન્ડ બેય છે બરાબર. અને એનો ફ્રેન્ડ છે ભવ્ય અને સાથે છે સમ્રાટભાઈ. 3-4 જણા છે. બહુ મજા કરી હતી રમવામાં, ખૂબ મજા પડી ગઈ છે. આદિને તો પિચકારી લઈ લઈને બધાને ઉડાડે, પછી પડે ને વળી રોવે ને વળી પાછો ઊભો થઈને રમવા માંડે. આ છે ભવ્યની મમ્મી ને આ છે પ્રાચીન એની ફ્રેન્ડના મમ્મી. આ એનો બીજો ફ્રેન્ડ છે એના મમ્મી. આ હું છું. અમે બધાએ ખૂબ મસ્તી કરી, ખૂબ એન્જોય કર્યો ને ખૂબ રમ્યા. એવી મજા પડી ગઈ. અમે તો પહેલી વાર ધૂળેટી રમ્યા હતા. આની પહેલાં હું ક્યારેય રમી નહોતી. સ્કૂલ કે કોલેજમાં રમ્યાઈશું થોડું, પણ આટલું આવી મજા નથી પડી ક્યારેય. આ બેન છે ને ઘડી વળી બહાર નીકળી જતા હતા તો અમે એને બોલાવતા હતા, તો હવે તો ભાઈ ફરાઈ ગયા છે તો તમે શું ભાગો છો. પિંક કલર લગાડ્યો હતો તો હવે દૂધિયા કલર લગાડીએ છે. હમણાં હું એને હાથ પકડીને અંદર ખેંચી લઈશ એટલે છે ને પછી એને રંગથી ભરી મૂકશું. ત્યારે ખૂબ એન્જોય કરે છે આ બે નણંદ ભજાઈ છે. બે ખૂબ રમ્યા અમે તો, ખૂબ મજા કરી. તો આગળ જોઈ શકો છો કેવી મજા પડી ગઈ છે એવરીવન. અમે બહુ ઝાઝુ તો નહોતા, આમ ઝાઝી કલાક તો પાણીથી બહુ ઓછું રમ્યા છે, કલરથી વધારે રમ્યા છે. ત્યાં પાણીથી શરદી થવાનું, પછી નકામાં વળી માંદા પડવું ને એવું બધું હોય નાના છોકરાઓનું, એટલે કોરા કલરથી જ રમ્યા હતા. ખૂબ મજા પડી ગઈ હતી. શેરીમાં જે નીકળે એને બધાને બોલાવીને લગાડતા હતા, નીકળતા હતા એને ખેંચી લીધા. આજે મારી ફ્રેન્ડ ડાન્સ કરે છે બલમ પિચકારી. હા, શું ડાન્સ કરે છે. એને બહુ મજા પડી ગઈ છે. છોકરા ભેગી છોકરા જેવી થઈ ગઈ છે, બધાને લગાડે છે. આજે મેં ઉડાડ્યો કલર. હવે બધા કહે છે તું આ બાજુ આવ, આપણે બધા રમીએ. ઉડાડતા હતા એકબીજાને, મુઠ્ઠા ભરીને ઉડાડતા હતા. એન્જોય. આ જો બેન ભાગી જાય છે ઘડીએ વળીએ, જાવ એમ કરે, વળી આવે વળી વયા જાય. ટીવીમાં એડવર્ટાઈઝ ના આવતી હોય એની જેમ કરે છે, આવે વળી વયા જાય. એટલે પછી છેલ્લે તો હું છે ને એકવાર હાથ ખેંચીને અંદર બોલાવી લઉં. તો બધાએ મારા યુટ્યુબના ફેમિલીને રિક્વેસ્ટ છે કે તમે બધા વિડીયો જોજો આખો, અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ તો કરેલું જ હશે તમે લોકોએ. તેના માટે તમારો ખૂબ આભાર. બધાને વાસી હેપી ધૂળેટી, કેમ કે બહુ લેટ કર્યું છે એડિટિંગ. સો જય શ્રી કૃષ્ણ. લાઈક કરી દેજો.